મિત્રો અમે અત્યારે ફરી રહ્યા છીએ જામનગરની બજારમાં. સુમસાન છે, જોવો તમે. અત્યારે બીજા કોઈ 12:30 વાગે ભાઈ બીજારે વાત કરે છે. હે ભટ્ટો ચાલુ જોઈએ એવું છે ભાઈ ભાઈ બરાબર છે વાત છે. ને અત્યારે વાગ્યા છે 4 જેવું વાગ્યું છે ને ટાટ જે ફૂલ ટાટ છે અહીંયા મળી ગયું છે. હા હા મજા જ આવી જાય. મયુરભાઈ જાગો છો કે નીંદર બગાડી તમારી? શું કરો છો? હું તો જાગો કે સુઈ ગયા જાગીને એમ કે ઉપર ઉપર જાગતા ને તો ફોન કા મોડું ઉપર કોઈ નહીં है जामनगर में એકલા સંભાળો મોજ પડી જાય. તમે ખાલી અહીં લાવો પંચાયત. હેલો એવરીવન, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે હું કરવાનો છું નાઇટ આઉટ જામનગરની બજારમાં સવારના 6 વાગ્યા સુધી. તો નમીર આવી ગયો છે અને જીગો પણ આવી ગયો છે. તો હવે અમે કરશું બધા નાઇટ આઉટ જામનગરની બજારમાં. ચાલો શું થાય ચાલો. તો અત્યારે અમે વિભાજી પવન ચકીએ અને અત્યારે ઠંડી એવી છે ને કે હવે તમે વાત જ ના પૂછો. તો પેલા તો ઠંડી ઉડાડવી પડશે બરાબર. એના માટે શું કરવું પડે ખબર છે? રનિંગ તો અત્યારે કરાય નહીં બરાબર. એના માટે આપણે ગેમ રમશું. શું ગેમ રમશું એ આપણે એક ભાઈબંધને હરી કરીએ અને એને ફોન કરીને પૂછીએ આપણે. નમીર ક્યાંય નહીં જાય, પેટ્રોલ પુરાવા ગયો છે ભાઈ. કાંઈ વાંધો નહીં. તો આપણે એને યુવરાજભાઈને ફોન કરી એની પાસે બેડમિન્ટન છે. આપણે બેડમિન્ટન રમશી. જો જાગતો હોય ને તો આપણે પેલા એને ફોન કરી લે. હાલો હાલો, શું કરો છો? એમ કહો શું કઈ બહાર બેઠા નથી તમે બધા? તમારા શેરીમાં બીજે ક્યાં? તો રાતે ના હોય ક્યારે બેઠો? હા તો કાંઈ ને એમાં એવું છે કે અમે છે નાઇટ આઉટ કરી હતી જામનગરની બજારમાં. તો અમે છે ને ત્યાં આવવાનું વિચારતા હતા. મેં કીધું બેડમિન્ટન પડ્યા છે ને તો મેં કીધું રમી આપણે. હા પેલો સુઈ ગયો બરોબર. હા તો યુવરાજભાઈ ને તો ફોન કર્યો તો એ તો ત્યાં બધા અત્યારે સુમસામ થઈ ગયું છે. અત્યારે શહેરીમાં કોઈ છે નહીં બરોબર, બધા સુઈ ગયા છે. તો એ તો મિશન આપણું કેન્સલ થઈ ગયું છે. હવે બીજા ભાઈબંધને ફોન કરી બીજાને હરી કરી. હવે કાંઈક તો કરવું ને હવે. હાલો તો આપણે બીજા ભાઈબંધને ફોન કરી દીધો છે. હાલો ક્યાં છો ભાઈ? ઘરે શું કરસ? એમ તો હું તને યાદ કરું છું. બારે ઉભો છું તારા ઘરની બારે. ક્યાં? આમાં ભેગો અમે આયા છીએ ભાઈ પવન ચકી. હા વાવ પૈડા તો લેતા હોય ને કેવાય. હું અમે તને જણા છે. આવ ને તું કામ દે આવું. મારવો છે તને આવ. હર્ષભાઈ ને ફોન કર્યો તો હર્ષભાઈ અહીંયા પહોંચી ગયા છે ડાયરેક્ટ જ. એમ કઈ હોય ચિરાગ તારા માટે તો માનજે. આ તો 6 વાગ્યા સુધી રહીશ ને. ઈ પોતાને કઈક બીજું કામ છે. મેં કીધું પવન છે કે વિભાજી તો ભાઈ અત્યારે આટો મારવા આવ્યો છે. પછી જોઈ હવે શું કરે છે, કેટલી વાર રહે છે મારા ભેગો. જોઈ કાઈ વાંધો નહીં. તમે સ્કીમ દોજો ને હર્ષભાઈ. સ્કીમ દીધી હોત તો અત્યારે અહીંયા ના આવ્યો હોત. કલે જાઉં તારા માટે યાર. તે કઈ હમણાં ફોન કર્યો કે કાઈક બોલ્યો કે ના મારે આમ જાવ છે બેન ને મૂકવા કોઈ મૂકી નો આવી ગયો. વિચાર કર લે તારા માટે. આને તો આ તો 6 વાગ્યા સુધી રહે તો સાચો કેવાતું. વાર લાગશે. આવતા વર્ષે બાજુ બનાવશે આપણે. ત્યારે 6 વાગ્યા સુધી રોકેશ. 4 ઇડિયટ્સ. અત્યારે બીજા કોઈ 12:30 વાગે ભાઈ બીજારે વાત કરે છે. પછી કે હું સિંગલ નથી. अच्छा हमको सिखा रिया है. સિંગલ નથી. સિંગલ નથી. સિંગલ જો. હા સોરી. ભાઈ ઉપાડી લેવાય કયા હાથેથી વચ્ચેથી કાપીને. ખબર છે કોઈ હાથેથી વચ્ચેથી કાપી કોઈનો કોલ આવે ના આવે એમને. કાઈ વાંધો હમણાં જય ભટ્ટ નો ફોન બાજુ આવી ગયો છે. આપણે ઉપાડી ગયો. હાલો હું ભાઈ નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ લાગે. તમે બીઝી રહ્યો છે રાતના 12:30 વાગે ફોન બીઝી આવે તમારે. ઓ કરણ દાદા સેટિંગ ચાલુ છે. એવું છે એમ ને. ક્યાં જો ભાઈ તમે? ઘરે શું કરો છો? બહાર નીકળી જવું છે. ઓ ઈ તો તમને ફોન જ ના કરું ને યાર. એવું વસ્તુ તો હું ક્યાં જાઉં છું તમારે તળાવની પાસે? જીગો જઈ જાય તો બસ ને. હું નથી આવતો હવે ક્યાંય નથી જતો. હું તો ભાઈ 9 વાગે ઉઠું.
એકલો ઘરે બીજું કોની આવે હું તો યાર જયભાઈ તમને આવા નતો લેખા મેં. એમ નહીં જયભાઈ કામ હતું તમારું એક તમે બારે આવી શકો કે શું અત્યારે અઘરું શું યાર એમાં કઈ એટલી બધી ટાઈમ નથી કે પૈડા જો ઘરમાં બરાબર તમારી પાસે બેડમિન્ટન પડ્યું છે ને કઈ ને તમે કર નાખી ને સ્કીમ આ તો રાજા ખબર ફોટો નહીં ઘરે આવીને જોઈ જાય ક્યાં ક્યાં પડ્યું સાચું બોલો ભાઈ એમાં એવું છે કે અમારે હે ને રમવું તો બીજું કઈ નહીં અત્યારે એક જ રેકેટ છે એવું છે એમ ને તો ભેગું ના થાય ને અમારે જોડી ના હા ઈ સમજી ગયો બરાબર સમજાઈ ગયું બરાબર 2 મિનિટ. બેટ પડ્યું છે બેટ થી હાલે એક બેટ થી રમીને એક ઓલું ફૂલ થી રમી નું હાલે એવું છે. બેટ બોલ છે બેટ દડા પડ્યા છે આ આવ્યો તમે આ તમારો ભાવી ગયો તમારી ગર્લફ્રેન્ડ આવી ગયો તમારો માણસ આવી ગયો. આ બોલ હવે આ પાછો બોલ આમાં આ બોલતોય નથી કાર્યો આ બોલ હે કોણ? આઈ છે હું ગમે એને ફોન કરે એય કાપતો નહીં એવા દેવાનો ફોન એવા તેવા હું આ સેલિબ્રિટી છે. દારૂની વસ્તુ આવે ને એ એવું ના કહેવાય. 31 તો બાકી છે. હજી વાર છે, વાંધો નહીં. તો કા તમને ખબર પડી ગયા બેની ડિવાઇસ કનેક્ટ. જયભાઈ તમે અમને કાંઈ કામ નહીં આવી શકો અત્યારે અમે ક્યાં કામે આવે એવું છે એમ ને અમે એવું વિચાર્યું હતું કે નાઇટ આઉટ કરી છે જામનગરમાં હાલો હું નીકળું છું મેં કીધું શું થાય તમારી બેડમિન્ટન હોત ને તો રમત એમ એક જ છે ઈ કે ઈ કે તૂટી ગયું ઈ કે ઈ તો ખોટી સ્કીમ વાત આપે છે. એવું નથી ને એટલે સ્કીમ આપે છે, હા દર જાય ક્યાં શું ક્યાંથી રમવું ફોટો મોકલી દો અમને. આ મોકલ એને કે ડૂડેલા બેટ બેટ તારું જ્યાંથી રમસ નહીં હા હોય જૂનું નહીં જૂનું ના મોકલતા હોય, નવું મોકલજો નવું લીધું ને હમણાં આજે બપોરે રમવા ગયો હતો ને કે બેડમિન્ટન તો તૂટી ગયું ને જોઈ લ્યો તો હવે આપણે મયુરભાઈ ને ફોન કરી હતી ઈ લોકો બધા શું કહે ચોથો જણો. હા ચોથા ભાઈ ને ફોન કરી છે આપણે ઈ તો બારી છોકરા વાળા છે તો ફોન કરે છે ફોન કરી છે. જોઈ આ લોકો ભેગા તો થતા હોય છે રોજ પણ હવે આજે થયા નથી એટલે એવું કહે છે જોઈ આપણે વાત કરીએ શું કારણ કે કહે છે. ચિરાગ આવતો ને એટલે ભેગા નથી આવ્યા. ચિરાગ ફર્સ્ટ હાલો મયુરભાઈ જાગો છો કે નીંદર બગાડી તમારી શું કરો છો હું તો જાગો કે સુઈ ગયા જાગીને એમ કે છે ઉપર ઉપર જાગતા ને એમ કે તો ફોન કા મોડું પડે હાલો સુતા જો મેં કે એમ કાંઈ ના આજે શનિવાર હતો ને તો મેં કીધું ઈ બાજુ આવ્યા હતા મેં કીધું લાવો ફોન કરું મેં કીધું તમે લોકો બધા બેઠા હોય ને હર્ષ ને બધા એટલે મેં કીધું આજે હોઈ ગયા છે એમ એવું છે એમ ને મળવું હોય તો આવશો કે શું બારે કે સુઈ જવું છે અચ્છા એવું છે બરાબર માથે દારૂ મારી દે છે બરાબર હા હા કાંઈ નહીં મેં એના માટે જ ફોન કર્યો ઈ બાજુ આવ્યા હતા અમે મેં કીધું હાલે ને હા એમાં એવું છે કે અમે આજે હું નાઇટ આઉટ નો ચેલેન્જ લીધો છે એમ કે હા મેં કીધું, તમે લોકો મને ખબર મેં કીધું આજે શું કે શનિવારે છે બાજુ મેં કીધું ખબર છે બધા ભેગા થયા હોય. હા હા ઈ તો અમે ઈ બાજુ આવો તમે તો અમારે રખડવું જ છે અમારે તો આમ આખું જામનગર સમજ્યા હા હર્ષને કરું ફોન ભલે ભલે વાંધો નહીં જોઈ જાઓ સોરી ડિસ્ટર્બ કર્યા હા ઈ છે બાજુ હા મેં કીધું 12 વાગે મેં શું કઈ ચાલુ કર્યું મેં કીધું ત્યારે શૂટ કર્યું થોડું ઘણું સમજ્યા અને મેં કીધું લાવો બધાને ફોન કરી મેં કોણ જવાબ આપે છે હવે પંચાયત ગાંઠિયા ખાવાની બરાબર હા
બાકી નાસ્તો બાસ્તો કરવો હોય તો આવો અહીંયા પંચાયત. એવું છે, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. એને તો રહેવા દે, બાયરી છોકરા વાળા હતા. મિત્રો અમે અત્યારે ફરી રહ્યા છીએ જામનગર ની બજારમાં. સુનસાન છે, જોવો તમે. અત્યારે વાગ્યા છે 2. લોકો અત્યારે મોજ લઈ રહ્યા છે ઠંડી. ઠંડી કેવી છે ખતરનાક છે. અને પંખીને બેઠા છીએ ના ભાઈ, ગાદીયારા છે રૂમાલ બાંધીને. ગાદીવાળાને બાંધવો પડે ને, એને હલાવવાની હોય ને. કાંઈ વાંધો નહીં. અત્યારે અમે એક જગ્યાએ જાય છે, ત્યાં જાય શું કઈ પ્લાન અમારો સક્સેસ થાય છે કે નહીં જોઈ હાલો. જાય. મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ પંચાયત કેફે ને અહીંયા અમે થોડોક કરશું નાસ્તો. થોડોક નાસ્તો તો કરશે. ભૂખ લાગી છે ને ભાઈ? બાકો ને અહીંયા અમે બેઠા હતા, તમારે રાહુલભાઈ મળી ગયા છે. રાહુલભાઈ કેમ છો, મજામાં ને? સારું ને? ઘણા ટાઈમ પછી મળી રહ્યા છો તમે તો હાઈ કહી દો આમાં થોડુંક. હા એમ ઊંચામાં તો છે જ ભાઈ, કાંઈ વાંધો નહીં. ભૂલી ગયા છે હું થોડાક. રાહુલભાઈ અત્યારે ટ્રેન્ડિંગમાં લે છે અત્યારે. એમ કે સુખનો સૂરજ ઉગી ગયો છે એમ તો. હા ભાઈ, થોડોક ઝૂમ કરી દો. ગાઈસ બધાયના સુખના સૂરજ ઉગી ગયા. તમે શું કરો છો? તમારે આપણે અહીંયા ગાંઠિયા ખાઈ જઈએ. તમે ગાંઠિયા મગાવી લે, ગાંઠિયા ખાવાની ઈચ્છા છે? હા ભાઈ, ઓર્ડર દઈ આવો જીગાને, પૈસા દઈ દે. જા જી ગાલ ફટાફટ કર. ગાંઠિયા આવી ગયા છે વેણ નવી હારે ચાલુ કર્યું છે તો ગાંઠિયા જોવો તમે ખાલી. હા ચટણી ને ગાંઠિયા ને સંભાર મોજે મોજ પડી જાય. તમે ખાલી અહીં લાવો પંચાયત કેફેમાં, તમે ખાઈ લઈ ગાંઠિયા ત્યાં સુધી. હાલો તો મિત્રો અમે એક ગેમ ચાલુ કરી છે. વિચારી છે કે લૂડો રમી આપણે બધાય, અને જે હારે ને એને નાસ્તો કરાવવાનો છે. તમે લૂડો ચાલુ કરી નાખી જાય બરાબર. એક લૂડો ગેમ રમી લઈને જે હારે એને નાસ્તો કરાવવાનો. જોઈ હાલો કોણ હારે છે. ચિરાગભાઈ આમ જ જુઓ, તમારો વારો આવ્યો. ઓરિયો ગોરિયો તમારી ઉપર કોરિયો. ખવડાવી દે તમે, હું યાદ રાખશો. હા અમારી એને ઊભો તો રે, ચાલુ તો કરવા દે. તો આપણે હારી ગયા છીએ અને આપણે આંગળી રાખવાની હતી કોઈ પણ એક વસ્તુ જે એના ઉપર આંગળી આવે એ વસ્તુ મગાવવાની હતી. તો આપણે વસ્તુ મગાવવાની થઈ છે 79 વાળી આવી છે. આ ગાર્લિક બ્રેડ વાળું કંઈક છે, બ્રેડ બટર જામ. એ એક મગાવવાનું છે. સસ્તું આવી ગયું, વાંધો ના આવ્યો, મોંઘું ના આવ્યું. હવે બીજી ગેમ રમી લે ભાઈ, બે હારે મગાવે. હાલો રોડ ઉપર જોવો તમે, રોડ સુમસાન, કોઈ નહીં છે જામનગર में. એકલા ही रखता है सबको, ठीक है? जाते हैं, चलो बढ़िया क्या कीजिए. मस्त ठंडा ठंडा पवन होता है. और ये सूट देखिए एक नंबर આવતા. નવી તાપનું કરવા મળી ગયું છે આપણે. હા આ બિલ્ડિંગ છે જો નવી બને છે અહીંયા ન્યુ. હા હા કાકા અહીંયા બેઠા છે. હે એવું છે ભાઈ ભાઈ બરાબર છે વાત છે. ને અત્યારે વાગ્યા છે 4 જેવું વાગ્યું છે ને. ટાટ જે ફૂલ ટાટ અહીંયા મળી ગયું છે. હા હા મજા જ આવી જાય. સમજાસ ને એટલે ઘણું છે. પંજાબ પણ કેમ આમ બેઠા ઓઢીને હા બધું ઓઢીને બેઠા. ત્યાં વધારે ટાટ પડે હો, પણ પંજાબમાં ભૂકા કાઢી નાખે. હરિયાણા દિલ્હીમાં અહીંયા હજી આપણે ઓછી છે. આપણે ઓછી ટાટ છે ને એટલી બધી. गिरीश का गाना सुनेगा? સમજો કે મારે કોઈ ઓળખીતા છે એટલે આમ તળાવની બારે મિસી પાર્કમાં જા જાય હમણાં જો જોગિંગ કરતા હોય मिसी पार्क મિસી પાર્ક मिसी पार्क હાલો એમેજમેન્ટ પાર્ક છે. એમ્યુઝમેન્ટ પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક મિસી પાર્ક ઓલી રોજ ઈ બે એક જ થયું કાકા. તમે કયો ને અમે કયો બે એક જ છે. હા હા આઈલા રાખ. એટલે હું જોગિંગ કરવા જતો હા. આમ થઈને પૂરો રખડીને આમ અંદર જતો રાઉન્ડા લઈને યાદી વચ્ચેથી નીકળાય. અહીંયા ગાડી જાય જ ને અંદર કયો કાકા અંદર સમજો. જવા દઈએ. ઓ ભાઈ ટોપા બધું ફ્રી હોય, બધું જાય. અંદર ના જાય વારાપોરમાં તો ફ્રી હોય ને. ના એ પેલી આપણા બે પગ ગલે છે લેતો જાય. ગાડી લઈને કોઈ સાયકલ હતા ને આપણે ગાડી લઈને સાયકલ જવા નથી સાયકલ બહાર રાખવાની હોય સાયકલ વગર હું તો ઈ કેમ આમ 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 કરે? અરે અંદર બીજું છે. સાયકલ હતી. હા કહેવાય ને કે હોન્ડા રાખો અંદર. હોન્ડા પાર્કમાં આવી બધી ફેસિલિટી મને ખબર ય નથી. આજે ખબર.
જોઈ લેજે હમણાં જઈને. તો ભાઈ કાલે પાકું અત્યારે જ આજે 6 વાગે ખુલી કાલે જાય પરમ દી જાય. હમણાં ખુલી જાય તારો હમણાં હોગો બોલીએ. તો હમણાં પછી ઘરે જઈને હું ખા ના, આખી રાત तो महफिल हमारी जम चुकी है बहुत अच्छी सी અને हम बातचीत कर रहे हैं आपको कैसा लग रहा है अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है आपको ठंड लग रही है बहुत ठंडी लग रही है और बातचीत करके बहुत मजा आ रहा है हमको और जीजू को हंसी भी बहुत आ रही है यार ये કાકા ये लाजिम है. लादिन का लादिन का भाई ऐसा बोल रही है लुक ऐसा लग रहा दाढ़ी नहीं है इसकी कोई बात नहीं પાકિસ્તાન કરાચી થી આવ્યો છે આ ભાઈ अच्छा लग रहा है. हम जाली मजा रही મકસદ પૂરા કરને मकसद पूरा करने आए हो ઇમિશન પાર્ક ભાઈ ભાગ લેજો અંદર. હું અત્યારે ડેલા ઠેકવાઈ આપણે હા નથી શેકવા હું ઠેકજે ને તું ભાઈ સાયકલ હલાવજે ને હું અંદર. તાળા માર્યા હોય ક્યાં ડેલા ઠેકવા પડે ને હા લેલા ઠેકવા હમણાં ખોલવાનું જ છે 5 વાગે. ઓ ચાલ કાકા તમે બે ભેગા જાજો વાહ કાકા આને શીખવાડ્યો કે જોગિંગ मैं क्रिश का गाना गाना सुनने का इसका गाना सुनना है. हाल चालू कर ना बोलो કઈ મેળ જ ન પડ્યો હું બોલું તો હું બોલે आगे दुनिया तेरी कसम प्यार न किया तूने किया આવજો ટાટા આવો તાપણી કરી લીધી છે ફૂલ અને હવે હજી 1 કલાક બાકવાની છે કેટલા 5 વાગ્યા છે 1 કલાક છે 6 વાગે આપણે ઘર ભેગા થાશું હાલો તમે જઈ જી હા આવ ગયો યાર પાંચ વાગ્યા છે હજી અને હજી અડધી કલાક જેવું કાઢવાનું છે કાઢી આવો લેવું જોઈએ પાછળ શું પછી જોઈએ આપણે હાલો કઈક કરી કઈક આયા ઈ ઠકાઈ ગયો ઉભો તો બરોબર હતો બસ ये थंबनेल का फोटो फड़कता है તો આ બે બાજી પડ્યા છે અત્યારે બથો બથી આવી ગયા છે એકબીજાને મુકતા નથી મુકવા રાજી નથી એકબીજાને ફૂલ બથો બથી આવી ગયા છે બે બાઈ ગયા છે ફૂલ કોણ કોના ઉપર ભારી ગયા જોઈએ આપણે બથો બથી આવ્યા છે સ્પાઈડરમેન આયો આને માથે આની માથે કાકા જોતા હતા હવે નો ઉપડે છે પગ હલવાડી દીધો એવું હે આટે લઈ લીધી છે અહીં થોડાક આગળ ગાડીમાં ભટકાવ એમ નહીં આમ પડે આમ આનો છે આટી વાળો આ સાહેબ ભાઈ કોક નું સંપૂર્ણ આ સાહેબ ભાઈ હવે એટલું આવી ગયું મેં કહ્યું ને વિભાજી ને અહીંથી કઈ નો આમ ને અહીંથી અમને અવાજ આવે છે એનો છોકરીનો હસતી હોય ને એવો અવાજ આવે છે વાં ઓલા બે ભાઈ વિભાજે ઈ તો છોકરાઓ છે બરાબર વાં વિભાજે ઈ છોકરાઓ છે અમે અહીંયા કયું વિભાજે તો કયું અહીંયા અવાજ આવે છે અહીંયા ઓલી બાજુ જોયું નીચે કોઈ વિભું છે તો નીચે કોઈ નથી વિભું તો અહીંયા અવાજ આવે છે કયું આ સાઈડમાં ખબર નહીં શું થાય છે દીગાની ફાટેથી જીગો કે બેહી જાવી કે જલ્દી જીગો કે ચાલો જલ્દી બેહો ચાલો દીવાર અમે આમ કન્ફ્યુઝ થઈ ગયા હતા અવાજ ક્યાંથી આવે છે અરે જલ્દી કર તારી આખું ના આવે ગાડી બંધ કરી નાખી અરે જીગા પગ લેજો જીગાના લગ્ન ક્યાંથી થાય પછી આમાં એક ગાડી સ્ટાર્ટ ના કરી અમારે ક્યાંથી લગન કરવા બીજા આ ત્રીજી લીવર મૂકતો નહીં લીવર નો મેં લીવર ના આ જલ્દી જવા દે અહીં આખી ડાયરેક્ટ આઈથી ઉતાર લો ઉતાર લો પગ આગળ
મારી ભેગું આવું છે નવી ની ફાઈટી પૂરી હું નીકળું મગજ માંથી મેં કીધું થયું શું અચાનક મેં કીધું અચાનક બધા બોલવા માંડ્યા જોઈતા તો चाय नमीर भाई बोल रहे कि चाय पीना है हमको तो हम चाय पीने आ गए आ तो चाय पी ले बीजू શું હોય એમાં હે નાસ્તો જોશે ના નાસ્તો ઓલો બહુ વધારે ફૂલ માં વધારે ખવાય જીગા તારે ગાંઠિયા મળેલા જોકર ના હાલશે તારો ફોન આવી ગયો લે જોઈ જા હાલો તો ચા પી લે હું તો પીતો નથી ચા કાઈ વાંધો નહીં તો અમે પહોંચી ગયા છીએ તળાવની પારે હવે 5:30 વાગ્યા જોગિંગ કરશું થોડીક અડધી કલાક અમારી બાકી છે ચેલેન્જ પૂરો થવામાં તો અડધી કલાક શું કરશું જીગા સુઈ જાવ જોગિંગ કરશું આપણે યાર નીંદર આવે હા વોચિંગ કરશું એવું બધું કરશું અમે અત્યારે થોડીક વાર પહોંચી ગયા છીએ બધા અત્યારે જાગીને હવે આવી ગયા છે બધા જોગિંગ કરવા અમે પહોંચી ગયા છીએ અડધી કલાક બાકી છે જોઈ લે હાલો અડધી કલાક ફરી લે જોગિંગ કરી લે એટલે અમારું શરીર થોડુંક થઈ જાય ઓલા તો બે ભાગી ગયા આઈ એમ હરિકા ડાડી આઈ એમ અંધારામાં દેખાતું નથી કઈ ભાઈ લાઈટ કર લાઈટ ચલો ગાઈસ જોગિંગ કરી લે અડધી કલાક કઈ વાંધો નહીં હાલો ભાગો બધાય કરતા ઊંધી રનિંગ કરવાની ભાઈ આયલો જ તું તો સીધો હું તને અડધે પૂછ્યા તો નમીરભાઈ થાકી ગયા હા કોણ બોલાવે ઓલી એક્ટિંગ કર તો નમીરભાઈ થાકી ગયા છે આમ આવતું નથી હરખો સીન યાર મારે છોકરા લગન ને કેટલો સમય લગન જ નથી અરે આ બે ને મારે કસરત કરાવવાની છે હાલે ફટાફટ ચાલુ થઈ જવાનું નહીં મેં કરી લઉં હાલે હાલ ભાઈ દુખે ના કે તો મને બધું દુખશે હાલે હાલ હા એમ હાલ ચાલુ થઈ જાય મારો ભાઈ આજે અડધી કલાક બાકી છે 6 વાગ્યા પછી ઘર ભેગા થઈ જાય તો હે કાઈ વાંધો નહીં હાલો થોડુંક એક્સ્ટ્રા હા એમ લચક સાથે મારે બીજા દિવસે ઊભું થવું કાલ રવિવાર છે ના થતો ઉભો હવે બીજો લાગશે ને આ સોરી પુલઅપ ભાઈ બસ આ પુલઅપ તો લાગશે ને પુશઅપ નહીં લાગે આ સાઈડ માંથી બહાર નીકળે ટ્રાય કર તમારે શું કરવાનું થાય છે બેવાનું થાય છે અમે આ બધાને જોઈને થાકી ગયા 6 વાગી ગયા આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો બરોબર આખી રાત નો હાલો ઘર ભેગા થઈ જાય 6 વાગી ગયા ને ભાઈ 5:58 2 મિનિટ ની વાર કાઈ વાંધો નહીં બંધ કર થોડી વાર 2 મિનિટ ચાલુ રાખો અમારો ચેલેન્જ પૂરો થઈ ગયો છે 6 વાગી ગયા છે ને અમે હવે તળાવની પાણીથી જાય છી બારે જવું છે ને તળાવનું પાણી જાય છે ને તળાવની પાણીથી જાય છે બહાર હા તો હાલતા જાય છે વાં ગેટ આગળ પોક્ષીતા અમારે કેટલા 15-20 મિનિટ તો ઈ થઈ જાય થોડોક વધારે ચેલેન્જ બીજું શું હોય મોજ કરો થોડોક લાંબો ચેલેન્જ કરી નાખી કાઈ વાંધો નહીં હાલો જાય તો અમે હાલતા થાકી ગયા છીએ અમે બેસી ગયા પારીએ નમીને પગ દુખો મને બોટલો સડી ગયો વાયા અડી કાઢીને કહું ના કાઢ ચડી ગયો બોટલો હજી પગ હાલે જ છે પગ એકલા જડી કાઢે સમજતો નથી નો હલાવ ભાઈ હાલવાનું ઘરે પહોંચવાનું છે સમજતો નથી કેટલી વાર સમજાવ્યો તારી નહીં કસરત કરાવે જો ઊંઘી કસરત કરાવે છે સ્ટ્રેચિંગ કરી દો ભાઈ પગ દુખે ને હચી કરો ખોલી દો આમ કઈ વાંધો નહીં હાલો અને કે તો કેમ ખોલવા નહીં જરાક સ્ટ્રેચિંગ ગોળા કરવાના તો અમે અત્યારે નીકળી ગઈ તળાવની પારની બહાર ને કેટલા વાગ્યા જીગા જોતો જલ્દી જો જલ્દી કેટલા વાગ્યા 6:30 તો 6:30 વાગ્યા છે ને આપણો ચેલેન્જ થઈ ગયો છે પૂરો 6:30 રાઈટ વાગ્યા છે ને અત્યારે આપણે જાય છીએ ઘરે તો ચેલેન્જ આપણે કરી જાય અહીંયા પૂરો તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો અમે જાય છીએ ઘરે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા આવજો ભાઈ બાય શું બધા કરે